તો શક્તિ વાવાઝોડું બનવાની શક્યતામાં વધારો થઈ રહ્યો છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, ત્યારે તંત્ર એલર્ટ મોડમાં છે। ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો, તેને લઈ દરિયાકાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યું છે। જરૂર પડશે તો સ્થળાંતરની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દીક્ષિતા જોડાઈ ચૂક્યા છે। દીક્ષિતા, તંત્ર એલર્ટ મોડમાં છે અને વધુ એક વાવાઝોડાનો, શક્તિ વાવાઝોડાનો ખતરો રાજ્ય પર મંડરાઈ રહ્યો છે। બિલકુલથી બંસી, આપને જણાવી દઈએ કે શક્તિ વાવાઝોડાની શક્તિ કેટલી છે, કારણ કે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી હતી અને વિંડીમાં પણ એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે આ શક્તિ વાવાઝોડું છે માત્ર ગુજરાત જ નહીં પરંતુ મુંબઈ અને પાકિસ્તાનના કરાચી છે એ વિસ્તારોને પણ અસર પહોંચાડી શકે છે। વિંડીના માધ્યમથી આપણે જોઈશું કે અરબી સમુદ્ર છે અને આ અરબી સમુદ્રનો જે આખો વિસ્તાર છે કે જ્યાં આ ચક્રવાત છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને આ ચક્રવાત આપ જુઓ કે જે શક્તિ વાવાઝોડું તેને નામ આપવામાં આવ્યું છે અને આ ચક્રવાત છે એ આપણા દેવભૂમિ દ્વારકા એટલે કે આખો જે દરિયા કિનારો છે એ 420 કિલોમીટર તેનાથી દૂર છે। બીજી તરફ વાત કરીએ કે નલિયા પર તેની કેવી અસર રહેશે અને નલિયાથી આ શક્તિ વાવાઝોડું કેટલું દૂર છે, તો નલિયાથી 320 કિલોમીટર દૂર છે આ શક્તિ વાવાઝોડું। સાથે વાત કરીશું મુંબઈની અને મહારાષ્ટ્રમાં પણ તેની અસર જોવા મળવાની છે। એટલે શક્તિ વાવાઝોડું છે દરિયા કિનારાના જે વિસ્તારો છે કે જ્યાં ત્રાટકવાની સંભાવનાઓ ખૂબ છે। ધીરે ધીરે એ આગળ વધી રહ્યું છે અને જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ દરિયા કિનારાના જે વિસ્તારો છે એ આપણે જણાવી દઈએ કે કચ્છથી, નલિયાથી, ગાંધીધામથી લઈને દ્વારકાથી લઈને સીધા મુંબઈ સુધીનો જે દરિયા કિનારો છે ત્યાં આ જે વાવાઝોડાની અસર છે તે થવાની શરૂઆત થઈ ગઈ છે। દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યા છે, પવનની તીવ્રતા પણ વધારે છે ને એટલા માટે જ તંત્ર અલર્ટ મોડમાં આવી ગયું છે કે જેથી કરીને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય। માછીમારોને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે કે હમણાં થોડા સમય પૂરતું તમે લોકો એટલે કે 7 તારીખ સુધી આ વાવાઝોડાનું સંકટ રહેશે અને ત્યાં સુધી દરિયો ન ખેડવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે। સાથે સાથે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ને 3 નંબરનું સિગ્નલ એ સૂચવે છે કે ભારે પવન ફૂંકાઈ શકે છે, દરિયામાં કરંટ હોઈ શકે છે ને એટલા માટે દરિયા કિનારાના વિસ્તારોથી દૂર રહેવું એ સારું રહેશે। આવી સૂચનાઓ આપી દેવામાં આવી છે। સાથે વાત કરીશું કે આપ જુઓ દ્વારકામાં વરસાદની શક્યતાઓ છે, જૂનાગઢમાં ભારે વરસાદ પવન સાથે થઈ શકે છે, ઉનામાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ આવીએ છીએ તો ભાવનગરમાં પણ વરસાદી માહોલ રહેશે। બીજી તરફ કચ્છમાં આજે આખું જે વાવાઝોડું જે ચક્રવાત છે એ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ને એની પવનની આ જે દિશાઓ છે, આ વેવ્સ જુઓ આપ, આજે આખા વેવ્સ બની રહ્યા છે અહીંયા, એ પવનની જે દિશાઓ છે એ બતાવી રહ્યું છે ને પવનની દિશાની સાથે સાથે ધીરે ધીરે દરિયા કિનારાના વિસ્તારો ઉપર તેની અસર જોવા મળશે। એટલે આપ જુઓ જામનગરનો દરિયો હોય, દ્વારકાનો દરિયો હોય, આખો આ જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં આ ચક્રવાતની અસર જોવા મળશે। બીજી તરફ વાત કરીએ કચ્છના નલિયામાં પણ તેની અસર જોવા મળશે ને એ પ્રમાણે વાતાવરણ પણ બની રહ્યું છે। આપ જુઓ જેમ જેમ આ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ તેમાં વાતાવરણમાં પલટો આવી રહ્યો છે જે દરિયા કિનારાના વિસ્તારો નજીક છે ત્યાં। તો નલિયામાં પણ ભારે વરસાદની શક્યતાઓ, ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે, ગાંધીધામમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે, પવન સાથે વરસાદ થઈ શકે છે। એટલે આપ જુઓ વાવાઝોડું જેમ જેમ આગળ વધશે તેમ તેમ તેની અસરો છે તે જોવા મળશે અને તેને લઈને તંત્ર અલર્ટ મોડમાં છે। આવતીકાલે આ વાવાઝોડાની શક્યતાઓ વધી રહી છે, રાત સુધીમાં આ વાવાઝોડું આગળ વધી શકે છે અને એટલા માટે જ એક વાત એ પણ કે આ વાવાઝોડું દરિયા કિનારાના વિસ્તારોમાં ન ફંટાને ત્યાંથી પરત ફરી જાય તેવું પણ લોકો પ્રાર્થના કરી રહ્યા છે, પરંતુ આ વાવાઝોડાની અસરની શક્યતાઓ દેખાઈ રહી છે ને એટલા માટે તંત્ર અલર્ટ મોડમાં આવી ગયું છે। સાથે વાત કરીએ અને થોડા આગળ વધી કે આ વાવાઝોડાની અસર બપોર પછી કેવી જોવા મળી શકે છે, તો આપણે સમય અહીંયા જોઈએ 3 થી 4 વાગ્યાનો અને ત્યાર પછી અહીંયા શું શક્યતાઓ દેખાય છે, તો અહીંયા દર 4 કલાકે સિસ્ટમ અપડેટ થાય છે અને સિસ્ટમ બદલાય છે, તો અહીંયા સિસ્ટમમાં વાવાઝોડાની અસર નથી દેખાતી, પણ તો પણ સાવચેતીના ભાગરૂપે તંત્ર અલર્ટ મોડમાં છે અને આ જે તમામ વિસ્તારો છે એ પછી દ્વારકાનો દરિયા કિનારો હોય, સૌરાષ્ટ્રનો આખો જે વિસ્તાર, નલિયાનો આખો વિસ્તાર, બીજી તરફ દક્ષિણ ગુજરાત તરફ આવીએ છીએ ત્યાં વલસાડ અને સુરતને થોડી અસર થઈ શકે છે, પણ થોડા આપણે નીચે જઈએ છીએ તો મુંબઈનો જે દરિયા કિનારો છે ત્યાં આ વાવાઝોડાની પણ અસર જોવા મળશે। એટલે ગુજરાત સહિત મુંબઈ અને પાકિસ્તાનના કરાચીમાં વાવાઝોડાની અસર સખત જોવા મળવાની છે અને તેને લઈને તંત્ર અલર્ટ મોડમાં છે। ટીમો છે એ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સાથે સાથે માછીમારોને દરિયા કિનારાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે। 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને જેમ પરિસ્થિતિ બદલાશે તેમાં આ સિગ્નલ છે તે પણ બદલવામાં આવશે। બંસી જી દીક્ષિતા, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।